ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. દરેકના મનના ઓરતા પૂરા થાય એવા આશીર્વાદ આપું છું. દરેકની બાધા માનતા પૂરી થાય ને એવા મેલડી આશીર્વાદ આપું છું. દરેકના દેવ જાગૃત થાય ને બોલો ને એવા મેલડી આશીર્વાદ આપું છું. નાના નાના મઠોમાં બેઠેલી મેલડી, મોટા મોટા મંદિરો બેહેલી મેલડી. નાના મોટા મંદિરમાં તો મેલડી બેસતી હશે અને બેસે અને સદાના માટે એની જગ્યા ઉપર ઊભી હશે. પણ મેલડીને પહેલી ગોતો તો પોતાના હૃદયમાં ગોતજો. જેને હૃદયમાં નથી ગોતી એને મંદિરમાં ગોતવાથી મળશે. જેને હૃદયમાં ગોતી એનો સ્વયં પ્રગટ થઈને સામે વાત કરે છે, હું મેલડી છું. પણ તમારી ધીરજ, તમારી ભક્તિ અને આ મેલડીની શક્તિ બંને ભેગી થશે એટલે ક્યાંય માગવું નહીં પડે, કાંઈ પૂછવું નહીં પડે, કોઈને મળવું નહીં પડે. કારણ કે જે જોઈતું હશે એ તો મેલડી આલી દીધું હશે. માણસ રોતા 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 મેલડીના ધામમાં આવે. માણસ પોતાની અરજીઓ લઈને આ અમૃતની મેલડીની પાસે તો આવે, પણ અમૃતની મેલડીને દરેક મળી શકતા. તમારે મને મળવાનું નથી, હું માતા મળવા આવી છું તમને. આ તો એક મગજનો વ્યાયામ છે કે માતાજી ક્યારે મળશે, હું તમારી જોડે જ ઊભી છું, મને ઓળખો તો જ ઓળખાય. ચામુંડ માતા વાળા હોય અને ભક્તિ કરતા હોય અને ચામુંડ માતા ઉપર ખૂબ વિશ્વાસ કરતા હોય તો થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠેના મંદિરે જાઓ તો કોઈ માંગણી કરતા નહીં. માનો ચામુંડને બધી ખબર જ છે મારા વસ્તીને મારા દીકરાને શું જરૂર છે, દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે. બાધાને માનતા તો દરેક પોતાના કાર્ય માટે માનતા જ હોય છે ને. આપણે એક વખત હરખથી માને મળવા જવાનું છે અને માને કહેવાનું છે કે માં કશું માગવા નથી આયા, તને મળવા આયા છીએ. તને આનંદ થાય, તું રાજી થાય, ભગવતી એવા આશીર્વાદ આલજે. તો કાંઈક માં તમને એના અલગ સ્વરૂપમાં તમને મળે ન. તમારી અંદર જેટલી ભક્તિ હશે, શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, એટલી તમારી માં તમને સુખી કરશે. જેના હૃદયમાં વિશ્વાસ નથી એનું માં સાંભળતી. મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ, જો તમે હૃદયથી અંદરથી અંદર નહીં જાઓ ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. લોકો ગયા, પોતાના મંદિરે ગયા, મઠે ગયા, બધે જ ગયા, કોઈ હૃદયની અંદર નથી ગયું. માં અંદર બેઠી છે, જ્યાં પુકાર કરો ત્યાં આવસ. જો આપણા પૂર્વજો મઠોમાં માતાજીના મૂકીને ગયા, મઠોમાં માતાજીઓ બેઠ્યા. આપણે ફોટા જોયા, દીવા જોયા, માના ધૂપ જોયા, નિવેદ જોયા ને. આપણે કોઈ દિવસ આપણા હૃદયની અંદર બેઠેલી કોઈ દાડો બોલાઈ નથી, હું મેલડી છું. કોઈ દિવસ ભક્તિના ભજનનો માર્ગ ખુલ્યો નથી, ભજન કે ભક્તિ કરવાનું મન લાગતું નથી. પણ કોક દાડો તો તમારી ચાઉંડ કે મેલડી કે કાળકા કે સતી કે ખોડિયાલના મઢે તો જજો. કોક દાડો બેહીન તો એને ઘડીક વાર તો કઈક સારી ચાર વાત તો કરજો. માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, અમને શું ખબર હોય, પણ અમે તારા તું અમારી છો. પહેલાના પૂર્વજો તો ખૂબ મનાયા, મનાવતા તમારા વડીલો ભગવાનના ઘેર ગતા રહ્યા, પણ માતાઓ એકની બે થતી. કઈક ભૂલ થઈ ગઈ હશે, કઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને એવા કાર્ય કર્યા હશે. એટલે માતાજી આજે બોલતા, તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, પેલી ખોડિયાલ ગઈ નથી. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, તમારી સધી માતા ક્યાંય ગઈ નથી.
જેને જેને ભક્તિથી માને યાદ કરી છે તો સાત પાતાળમાંથી કૂદકો મારી નીકળે છે હું મેલડી છું. એના દીકરાઓ બોલાવતા નથી ને બોલાવે છે તો સ્વાર્થની ભક્તિમાં બોલાવે છે. માતાજીને આવું તો છે, માતાજીને તો ધૂણવું તો છે, માતાજીને બોલવું તો છે, માતાજીને બનાવવું છે, પણ તમારી માંગણીઓ છે ને એ વ્યાજબી નથી એટલે માતાજી બોલતા. આપણે માતાજી આવો તો એવું કહેવાય કે માતાજી દીકરા લગ્ન કરી આલજે. એ હગા ગોતવા જાય. માણસ તો ખબર જ નથી કે મારા માતા પાસે શું માંગવું છે. માં તું જીવાડે એટલું જીવાનું છે, તું આપે ને એ ખાવાનું છે, તું આપે એમાં રહેવાનું છે, તું પહેરાવે ઓઢવાનું છે, તો માં એટલું બધું આલે ને એટલું બધું તમને આલે ને કે તમે સપનામાં જોયું ના હોય. તમારી માંગણી વ્યાજબી નથી એટલે માતાજી તમારા સપના પૂરા કરતા નથી. તમારી માંગણીઓ વ્યાજબી હશે તો તમે નહીં માંગો ને તોય તમારી માં ભગવતી આલી દેશે. પહેલા અંદરથી ભક્તિ જગાડો, અંદરથી ભક્તિ જગાડો. અંદર ભક્તિ નહીં થાય તો બહાર ભક્તિ થશે. કદાચ દીવો નહીં કરો તો ચાલશે પણ નામ તો લેવું પડશે. ધૂપ ના અગરબત્તી નહીં કરો તો ચાલશે પણ માળા તો ફેરવવી પડશે. કદાચ માને એક નિવેદ્ય કદાચ નહીં આપ્યું એને ભૂલી ગયા છો તો ચાલશે પણ ક્યારે કોક સમયે તો તમારી માના માટે તમારે કંઈક તો ભેટ લઈને જવું પડશે, જવું પડશે, જવું પડશે. કોક દાડો તો કંઈક ભેટ લઈને જાઓ, મઢે જાઓ, કોક દાડો તો જાઓ. માતાજી 5 બંગડી લઈ આવ્યા છીએ તે હે માં મેરડી તું રાજી થજી, આ તારા માટે 5 બંગડીઓ લાયા છીએ. હે માં ખોડિયાલ તારા માટે એક આમ થયું કે નાનું છત્તર લાયા છીએ તે માં તું સ્વીકારજે. આપણે બધે જ આલતા થઈ ગયા. મને લોકો આલે છે પણ મેં તો ના પાડી. માર જોઈ તો તમારી માને જ્યાં સુધી તમે ના આપો ત્યાં સુધી હું કોઈ વસ્તુ સ્વીકારતી. પહેલો હક અને અધિકાર તમારી ભગવતીઓનો છે જે તમારા વડીલો મૂકીને ગયા છે અને એ માની જશે ને એ રાજી થઈ જશે તો હું મેરડી તો રાજી જ છું. જેને જેને અમૃતની મેલડી માટે સમય કાઢ્યો હશે અમૃતની મેલડી એના પરિવાર માટે સમય કાઢશે. હું મેલડી છું. હું તો ભક્તિ શીખવાડવા આવી છું, ભજન કરતા શીખવાડવા આવી છું. બાકી કૃપા તો તમારા જ ભેગી કરવી પડશે ને, ભક્તિ તો ભેગી કરવી પડશે ને, ભક્તિનું પુનરાવર્તન તો કરવું પડશે ને. તમારે ઉપવાસ કરવા પડે, તમારે ભૂખું રહેવું પડે, માતાજીનું સ્મરણ 24 કલાક કરવું પડે. ત્યારે માને ખબર પડે કે મારા મને યાદ કરે છે. માતાઓ કોઈ રસ્તામાં નથી પડી, માતાઓ એમણે નથી આવતી. માતાજીને કોઈ ડાકલાની જરૂર નથી, કોઈ માંડવાની જરૂર નથી, કોઈ જાતરની જરૂર નથી, કોઈ ઢોલ કે નગારાની જરૂર નથી. એની વસ્તી દીકરા બોલાવે ને હાથ પાતાળમાંથી નીકળે ને એ માતાઓ બેઠી છે. હજુ મને ઓળખો ને તો જ ઓળખાય. રાત્રે મોટી મુસીબતો દુઃખ આવશે તો શું ડાકલા વગાડવા વાળાને પકડશો? માતાઓને કગરવા જશો? ના. આપણા ઘરે પહેલી તકલીફ આવે, મુસીબત આવે આપણા ઘરે તો પહેલા તમારી કુળદેવીની 2 અગરબત્તી છેલ્લે કરજો. ખાલી એની પાસે 2 પલાઠી વાળીને 2 અગરબત્તી કરશો ને કહેશો કે માં આજે રાત્રે 3 વાગ્યા છે અને તકલીફ આવી છે તો પશુ પ્રપાદ રાજા કરની વેળા થાય ને ત્યાં તો સવાર તથા સુધરેલું હોય. મેલડી છું મને ઓળખો ને તો ઓળખાય. પણ પોતાની માને ના કે કોઈ દાડો, પોતાની માને ના કે. પોતાની માને કોઈ કહેતું પારકી આશા સદાય નિરાશા, પારકી આશા સદા નિરાશા. અમારી ખોડિયાલના રામ સૌ રાજપરાની ખોડિયાલા એ ઘડીક વાર મેં કીધું, મેં સદાના માટે લોકોને કીધું જીવીને કેટલું જીવશો, કેટલું જીવવાનું. ભગવાન કેટલું જીવાડશે, જે જીવાડશે તો જીવશો ને. જતા એવું કરીને જાઓ કે તમારે આવતી પેઢી એવું કહે અમારા પૂર્વજે અમારી ભગવતીઓને જોયેલી છે. અમારા દાદી હતા એ ભજન કરતા હતા. અત્યારે કદાચ 20, 25 કે 40 વર્ષ હશે ને તો ભક્તિ કરતા નહીં હોય ને તો કરજો. કદાચ તમે ધરતીઓ પર આજથી 30 વર્ષ પછી નહીં હોય
તમને તમારી વસ્તી યાદ કરશે. અમારા દાદી હતા, અમારા બા હતા, એમના ખોડિયાલમાં હરુભરું વાત કરતા હતા. મિલકત તો બધા મૂકીને જાય છે ને, મિલકત બધા જ મૂકીને જાય છે. 10 દીકરાએ મૂકીને ભગવાનના ઘરે લોકો ગયા, પણ ખોડિયાલ કાળકા મેલડી કે સધી કે શિકોતર કોઈ મૂકીને જતું, અને મૂકીને ગયા તો બોલતી નથી, પછી કે બોલતી નથી, ચાલતી નથી. કેમ? રિહાણી, તમારા પાપે રિહાણી.